હેલો ગાઈસ, આજે આપણે હેરિટેજ વોકને એક અલગ નજરથી જોવા જઈ રહ્યા છે. પહેલાના સમયમાં લોકગીતોને પ્રભાતિયો ગાવામાં આવતા હતા. તો ચલો આજે આપણે સાથે મળીને પ્રભાતિયાઓ ગઈએ અને આપણો ગુજરાતી વારસો આગળ વધારીએ વિથ વારસો હેરિટેજ વોક. હવે આપણે જઈ રહ્યા છે રામ મંદિર, કે જ્યાં કાળા રામજી મંદિર છે અને જે કસોટી પથ્થર કહીએ ને જેનાથી સોનું ચકાસવામાં આવે એનાથી આ મૂર્તિ બનેલી છે. અહીંયા આપણે બેસીને રામ ધૂન ગાઈશું અને થોડો સત્સંગ કરીશું. એક બહુ સરસ મજાનો શેર છે કે હરણ સીતાનું તો એક બહાનું હતું. અંતે તો બધા રાવણ ઢળે છે રામ તરફ. અંતે તો આપણી અંદરનો જે રાવણ છે ને એને રામ સુધી જવાનો. આ રાવણ એટલે કોણ? આ હું, મારું, અને હું જ કરી શકું. પણ રાવણ તો એ સમયના એવા પ્રખર બ્રાહ્મણ હતા. તો આપણે ખાલી સાંભળ્યું છે કે રાવણને 10 માથાઓ હતા, સોનાની લંકા હતી. પણ ખરેખર રાવણ પાસે શું હતું, એની સિદ્ધિઓ શું હતી, એ આ પ્રભાતિમાં વર્ણવ્યું છે. આવો કાલા રામજીના શરણે બેસીને મંદોદરી અને સીતા આ બંને સંવાદ કરે તો ત્યારે મંદોદરી અને સીતા આ બંને એકબીજા સાથે વાત શું કરે, પ્રભાતિમાં આપણા હૃદય સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે.